Chalo, now today's topic is explanation of line spectrum of hydrogen atom. હાઇડ્રોજન રેખાના વર્ણપટની સમજૂતી. આમ જુઓ તો આપણે આગળ એવું સ્ટડી કરી ગયા છીએ કે જ્યારે લો એનર્જી લેવલમાંથી હાઈ એનર્જી લેવલની અંદર ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે, ક્વોન્ટમ કૂદકો લગાવે છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે. અને હાઈ એનર્જીથી લો એનર્જી લેવલ તરફ ઇલેક્ટ્રોન જાય છે ત્યારે રેડિયેશન એમિટ થાય છે, ઉર્જા ઉત્સર્જિત થાય છે. અને એની વાત આપણે ઓકે, તો જો અહીંયા આપણે સ્ટડી કરી ગયા કે આ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે અને જ્યારે એ પહેલી કક્ષામાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને એ ઉર્જા જે છે એ કેટલા બરાબર, એને શું કહેવાય? તો એ વિકિરણની જે ઉર્જા છે એને આપણે ડેલ્ટા ઈ કહીએ છીએ, કે જે ડેલ્ટા ઈ એ બીજી કક્ષા અને પહેલી કક્ષાની ઉર્જાનો તફાવત છે, કે જેના બરાબર આપણે hν ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા લખી શકીએ છીએ. એવી જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન ફર્સ્ટ ઓર્બિટમાંથી સેકન્ડ ઓર્બિટની અંદર જાય છે ત્યારે શોષાતી જે ઉર્જા છે એને આપણે ડેલ્ટા ઈ કહીએ છીએ, અને એ ડેલ્ટા ઈ બંને કક્ષાઓ જે છે એની ઉર્જાનો એક તફાવત છે. તો અહીંયા આપણે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દ્વારા શોષાતા અથવા તો ઉત્સર્જિત વિકિરણની ઉર્જા એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા ઈ. અને ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. EF ફોર ફાઇનલ, I ફોર ઇનિશિયલ. તો EF એટલે શું? તો જે ફાઇનલ કક્ષાની ઉર્જા છે એને EF કહેવામાં આવે છે, અને ઇનિશિયલ એટલે કે પ્રારંભિક કક્ષાની ઉર્જા છે એને EI કહેવામાં આવે છે. તો એકચ્યુઅલી EF અને EI એ ઉર્જા છે. માની લો કે આપણું પરમાણુ આ રીતે છે, બરાબર, આ કક્ષા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, અને આ અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે હોય ભૂમિ અવસ્થામાં ત્યારે આ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એને આપણે EI કહીએ છીએ, બરાબર. કે શરૂઆતમાં ભાઈ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષામાં છે, ત્યાંથી n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષાની અંદર જાય છે. તો ઇનિશિયલ એટલે કે પ્રારંભિક, બરાબર, પ્રારંભિક ઉર્જા અવસ્થા. અને આ જે ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદકો લગાવીને અંતિમ અવસ્થામાં જાય છે, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 2માં જાય છે, તો આ અંતિમ અવસ્થા જે છે એની ઉર્જાને આપણે શું કહીએ છીએ? EF કહીએ છીએ, બરાબર. અને આપણે એ પણ જાણીએ છીએ નિલ્સ બોરની જે અભિધારણાઓ છે એની અંદર આપણે સ્ટડી કરી ગયા કે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH અપોન n સ્ક્વેર, કે જ્યાં n એ કક્ષાનો ક્રમ ઇન્ડિકેટ કરે છે. જો હું અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું તો અહીંયા મારે 1 મૂકવું પડશે, તો E1 એટલે કે પહેલી કક્ષાની ઉર્જા મળશે. તો અહીંયા સેમ એવી જ રીતે આપણે 1ની જગ્યાએ I લીધું છે. I એટલે શું? કે ઇલેક્ટ્રોનની આ પ્રારંભિક અવસ્થા, જ્યાં ઇલેક્ટ્રોન હોય એ એને પ્રારંભિક અવસ્થા કહેવાય, જ્યાં કૂદકો મારીને જાય છે એ એની શું થઈ? અંતિમ અવસ્થા થઈ. હવે આવી જ રીતે આમ પણ થઈ શકે કે માની લો કે હા, અહીંયા ઉર્જાનું શું થશે? શોષણ થશે. અને એ ઉર્જાનું જે શોષણ થાય છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા ઈ કહીએ છીએ. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થયું? EF માઇનસ EI થયું. એવી જ રીતે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તો આ જે છે ને એની પ્રારંભિક અવસ્થા થઈ, ઇલેક્ટ્રોનની પ્રારંભિક અવસ્થા n ઇઝ ઇક્વલ ટુ 1 અને n ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયાથી જ્યારે એ અહીંયા પહેલી કક્ષાની અંદર જાય છે ત્યારે પ્રારંભિક અવસ્થા n ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, આ ઇનિશિયલ અવસ્થા, બરાબર, ઇનિશિયલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન. અને આ જે છે એ એન્ડિંગ સ્ટેટ અથવા તો ફાઇનલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન. અને આની અંદર આ જે છે એ ઇનિશિયલ સ્ટેટ, અને ક્યાં જાય છે? તો આની અંદર n ઇઝ ઇક્વલ ટુ 2માં જાય છે, તો આ શું થયું? ફાઇનલ સ્ટેટ. ઓકે, હવે એવું ફિક્સ ના હોય કે ઇલેક્ટ્રોનની પ્રારંભિક અવસ્થા એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 જ હોય, એવું જરૂરી નથી. જ્યારે ઉપરની તરફ કૂદકો મારે ત્યારે જ્યાં એ હતો નીચેની તરફ તે એની પ્રારંભિક અવસ્થા, અને જ્યાં કૂદકો લગાવીને જાય છે એની અંતિમ અવસ્થા થાય. જ્યારે બેક સંક્રમણ થાય છે તો સેકન્ડ ફિગરની અંદર તમે જોઈ શકો
કે ભાઈ બેક સંક્રમણ થાય છે, હાઈ એનર્જી લેવલથી લો એનર્જી લેવલની અંદર આવે છે ત્યારે એ ઉર્જાનું શું કરશે, ઉત્સર્જન કરશે. તો અહીંયા જે ઉર્જા તફાવત આવશે એ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ, પણ બંને જે કક્ષાઓ છે એની ઉર્જાનો તફાવત થશે. તો અહીંયા આના માટે આ EI આવશે અને અહીંયા શું આ કહેવાશે, EF કહેવાશે. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ શું થશે, EF. મતલબ કે એક અહીંયા ઉર્જાનો તફાવત કે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની ઉર્જા અથવા તો વિકિરણ શોષિત થાય છે એની ઉર્જા. ઓકે, અને આપણે આ સૂત્ર તો જાણીએ જ છીએ, નિલ્સ બોરની જે અભિધારણા છે એમાંથી આપણે લીધેલું છે. તો આ EF અને EI જે છે જે તે કક્ષા માટે ઉર્જા છે, જે તે માન્ય કક્ષાઓની ઉર્જા. આ EF અને EI એ શું છે, તો માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. તો આ શું છે, EN, તો એ જ છે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. તો ચાલો હું અહીંયા EN છે ને તો એનની જગ્યાએ F મૂકું, બરાબર. તો આ એનની જગ્યાએ શું આવશે, NF. ઓકે, એટલે કે અંતિમ ઉર્જા અવસ્થા. અને જો હું ENની જગ્યાએ ENમાં એનની જગ્યાએ I મૂકીશ તો અહીંયા એનની જગ્યાએ મારે NI લખવું પડશે. તો NI એટલે શું, તો ઇનિશિયલ ઉર્જા અવસ્થા અથવા તો શરૂઆતની કક્ષા. ઇનિશિયલ સ્ટેટ હોય તો એને આપણે NI વડે ઇન્ડિકેટ કરી શકીએ અને ફાઇનલ સ્ટેટ હોય તો એને આપણે NF કહી શકીએ, બરાબર. અહીંયા ફાઇનલ સ્ટેટ છે એને આપણે શું કહેશું, NF કહેશું, અને ઇનિશિયલ સ્ટેટ એટલે એને આપણે કહેશું NI. તો ચલો આ ઇક્વેશન આપણે એપ્લાય કરીએ. આ ઇક્વેશનની અંદર ઇક્વેશન ફર્સ્ટની અંદર આપણે મૂકી દઈએ. શું થશે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ -RH અપોન NF નો સ્ક્વેર માઇનસ કૌંસમાં -RH અપોન NI નો સ્ક્વેર. હવે NI અને NF આપણને ઓલરેડી ખબર છે. સાદરૂપ જો આપી દઈએ ને તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આગળ લઈ લો તો શું થાય, RH અપોન NI નો સ્ક્વેર માઇનસ RH અપોન NF નો સ્ક્વેર, બરાબર. આમાંથી RH કોમન કાઢી લઈએ તો RH કૌંસમાં 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. તો આ જે છે એ આપણું ફોટોનની અથવા તો વિકિરણ, સોશિયલ વિકિરણ અથવા તો ઉત્સર્જિત થયેલ વિકિરણની ઉર્જાનું સૂત્ર થયું. આ ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના બેઝડ ઉપર આપણે બહુ બધા દાખલાઓ ગણવાના આવશે. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ઈ ઇઝ નથિંગ બટ એક ઉર્જા જ છે, ભલે ઉર્જાનો તફાવત એટલે એ ઉર્જા જ કહેવાય. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ H ન્યુ ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા. તો હું અહીંયા શું કરી શકું, ન્યૂને કરતા બનાવી દઉં તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈના છેદમાં શું આવશે, H. તો મૂકીએ ઉપર, બરાબર. તો શું થશે કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન H ઇઝ ઇક્વલ ટુ RH અપોન H ઇન્ટુ ડેલ્ટા ઈની જગ્યાએ હું શું મૂકું છું, H ન્યૂ. ઓકે, સો 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. વેલ્યુ મૂકી દઈએ. ચાલો RH ની વેલ્યુ કેટલી છે, 2.18, યાદ જ રાખવાની છે, 10⁻⁻18 જૂલ. એના છેદમાં પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626 ગુણ્યા 10⁻−34 જૂલ સેકન્ડ. આ જૂલ થઈ ગયું કેન્સલ ઇન્ટુ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. સિમ્પલ સાદું રૂપ છે. ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન આપો, 3.29 ઇન્ટુ 10⁻15 હિયર 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. અને અહીંયા યુનિટ તમારો આવી જશે, જો સેકન્ડ ઉપર જશે એટલે શું થઈ જશે, સેકન્ડ ઇનવર્સ, કે જે સેકન્ડ ઇનવર્સની જગ્યાએ આપણે હર્ટ્ઝ પણ લખી શકીએ. હવે આ કોના બરાબર આવ્યું, તો આ ન્યૂના બરાબર આવ્યું, બરાબર. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ તરંગ નંબરના સંદર્ભમાં જો લઈએ તો વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ ન્યૂના છેદમાં સી થશે. તો ઇઝ ઇક્વલ ટુ RH ના છેદમાં HC ઇન્ટુ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર.
ઓકે, આ ઇક્વેશન તરંગ નંબરના સ્વરૂપમાં આપણે લખ્યું. ફરી પાછું તમે અહીંયા હવે જો આ જે વેલ્યુ છે આર એચ ના છેદમાં એચ, બરાબર, તો એના બરાબર આર એચ ના છેદમાં એચ એના બરાબર આટલું વસ્તુ આવ્યું કે જેનું સાદુરૂપ આપતા આપણને આ મળ્યું. તો આર એચ ના છેદમાં એચ આટલાની જગ્યાએ હું શું લખી શકું? 3.29 ઇન્ટુ 10⁻15 છેદમાં સી છે, તો સી ની વેલ્યુ શું થશે? 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. ઓકે, અને જો કે અહીંયા સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf², અને યુનિટ આપણે શું લખેલો? સેકન્ડ ઇનવર્સ. આ સેકન્ડ છે ઉપર ચાલ્યો જશે, બરાબર, અને આ સેકન્ડ તો નીચે જ ઓલરેડી છે, તો સેકન્ડ કેન્સલ થઈ જશે. મીટર ઉપર જશે એટલે થશે મીટર ઇનવર્સ. આનું સાદુરૂપ આપીશું તો 1.09677 ઇન્ટુ 10⁻7 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² મીટર ઇનવર્સ. ખ્યાલ આવે તમને? આ જે વેલ્યુ આવી ν12. હવે આપણને એ પણ ખબર છે, જ્યારે આપણે આ સ્ટડી કરી ગયા હતા કે બામર નામના સાયન્ટિસ્ટે બામર શ્રેણી માટે રેખાઓ જે છે એને વેવ નંબર માટેનું ઇક્વેશન આપેલું. તો ઇક્વેશન આ ટાઈપનું હતું 109,677 ઓકે ઇન્ટુ 1/2² માઇનસ 1/n² સેન્ટીમીટર ઇનવર્સ. 2 એટલા માટે લીધેલું કારણ કે બામર શ્રેણી છે, અને બામર શ્રેણી માટે એનઆઈનું મૂલ્ય હંમેશા 2 હોય, બરાબર. બામર શ્રેણીની વાત કરીએ તો એનઆઈનું મૂલ્ય ફિક્સ થઈ જશે, 2 થઈ જશે, કારણ કે ઇલેક્ટ્રોન હાયર એનર્જી લેવલથી બામર શ્રેણી માટે ઇલેક્ટ્રોન હાયર એનર્જી લેવલથી ફિક્સ કઈ જગ્યાએ આવશે? સેકન્ડ ઓર્બિટમાં જ આવશે. એ સિવાય આગળ રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મળતી બધી જ જે રેખાઓ છે એના માટેનું તરંગ નંબરનું સૂત્ર આપ્યું 109,677 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² અથવા તો ni ની જગ્યાએ n1 અને nf ની જગ્યાએ n2 સેન્ટીમીટર ઇનવર્સ. પણ આપણે જે અહીંયા ઇક્વેશન લાવ્યા છીએ એ સેમ એને મળતો આવે છે. જો વિચાર કરો કે આગળના બે સાયન્ટિસ્ટો ઇક્વેશન પહેલા આપી દીધા, અને નિલ્સ બોરે જ્યારે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ એમાં પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જાનું જે સૂત્ર હતું એ ઉર્જાના સૂત્ર પરથી આપણે તરંગ નંબરનું સૂત્ર લાવ્યા. તો આ ઇક્વેશન અને જે આપણે રીડબર્ગે આપ્યું હતું, બામરે આપ્યું હતું, એ ઇક્વેશનો મેચ થાય છે, બરાબર. અહીંયા આપણો યુનિટ મીટર ઇનવર્સ છે, અને આ જે પોઈન્ટ છે એને તમે અહીં સુધી ખસેડી દો, અહીં સુધી લાવી દો, 7 પછી એ પોઈન્ટને ખસેડી દો તો ઘાતમાં ફેરફાર 10⁻7 છે એ ઘાતમાં 7ના ઘાતમાં ફેરફાર થઈ જશે. અને આ મીટર ઇનવર્સ છે. જો મારે સેન્ટીમીટર ઇનવર્સ લખવું હોય તો જે આપણે આગળ લખ્યું છે 109,677 ઇઝ ઇક્વલ ટુ 109,677 ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. તો અહીંયા મીટર ઇનવર્સ, અહીંયા સેન્ટીમીટર ઇનવર્સ. પોઈન્ટને કઈ રીતે ખસેડવું, યુનિટમાં શું ફેરફાર થાય, યુનિટ વચ્ચેનું રિલેશન, એ બધું તમે ફિઝિક્સની અંદર સ્ટડી કરો છો, તમને ખ્યાલ જ હશે, બરાબર. હવે આપણે ઉદાહરણનો એક દાખલો લઈએ છીએ, કોયડો 2.10. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના દાખલા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, જી નીટની અંદર બેઠે બેઠા આવા દાખલા પૂછાય છે. ખાલી જે કક્ષાઓનો ક્રમ છે એ જ ફેરફાર કરેલો હોય છે. તો તમારે ટેક્સ્ટબુક સાથે રાખવાની છે. પેજ નંબર 45 ઉપર જાઓ. હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 5 થી n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં સંક્રમિત થાય છે. તે દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે આ બે વસ્તુ શોધવાની છે. હવે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો શરૂઆતમાં કઈ કક્ષામાં હતો? તો શરૂઆતમાં આપણે 5મી કક્ષામાં માનવાનું. તો આ જે થશે એ ni થશે, અને જાય છે ક્યાં? બીજી કક્ષામાં. તો ફાઇનલ અવસ્થા જે થઈ અથવા કક્ષા થઈ એ સેકન્ડ ઓર્બિટ થઈ, કે જેને આપણે nf કહેશું.
હવે આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવી હોય તો આપણને ખબર છે કે આવૃત્તિ તરંગ લંબાઈ બંને એ ડેલ્ટા ઈ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય અને આપણે એની સાથે રિલેટેડ વિકિરણની ઉર્જા શોધવાની હોય, આવૃત્તિ, તરંગ નંબર જે કંઈ શોધવાનું હોય તેના માટે ફરજિયાત આપણે હમણાં જે છેલ્લે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું આ ઇક્વેશન, બરાબર, આ ઇક્વેશન ખૂબ જ આઈએમપી છે, યાદ રાખવાનું છે ને યાદ રહી જાય તેવું જ ઇક્વેશન છે. સો અહીંયા ઇક્વેશન યુઝ કરીએ, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આર એચ, બરાબર, આર એચ ઇન્ટુ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ આર એચની વેલ્યુ 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ into now 1/, what is ni? So ni is equal to 5, so 5 no square minus 1/2 no square. સાદુરૂપ આપો તો is equal to minus 4.58 into 10⁻19 જૂલ આવશે. હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા જે વિકિરણ ઉત્સર્જિત થાય છે, બરાબર, આ આપણું કેન્દ્ર છે, આ કક્ષા છે અને આ આપણી NF છે. અને એક મિનિટ, આપણી કેટલી કક્ષાઓ છે? 5, બરાબર. તો આ પહેલી કક્ષા લઉં, આ બીજી કક્ષા, ત્રીજી, ચોથી અને આ થઈ 5મી. તો 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન છે અને અહીંયાથી એ ઇલેક્ટ્રોન આ n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 એન્ડ 5. સો 5માંથી ક્યાં સંક્રમણ થાય છે? સેકન્ડ ઓર્બિટની અંદર, અને એ દરમિયાન વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો આ વિકિરણની આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણી પાસે ડેલ્ટા ઈ હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ, પણ મારે એ બતાવવાનું છે કે અહીંયા જે ઉર્જાનું મૂલ્ય છે ઋણ આવ્યું છે. શું કામ ઋણ? તો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે વિકિરણ ઉત્સર્જિત થતી હોય, એટલે કે ઉર્જા ઉત્સર્જિત થતી હોય, ત્યારે ડેલ્ટા ઈનું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ આવશે. પણ જ્યારે માની લો કે આ રીતે હોત કે સેકન્ડ ઓર્બિટમાં હોત અને ત્યાંથી 5મી ઓર્બિટની અંદર જાત તો વિકિરણનું શું થતે? શોષણ થતે. તો આ જે વિકિરણ છે એનું ઉર્જા ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 4.58 ઇન્ટુ 10⁻19 જૂલ આવે. ક્યારે? તો કે ni ઇઝ ઇક્વલ ટુ 2 હોત અને nf ઇઝ ઇક્વલ ટુ 5 હોત તો, બરાબર. આને ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ઉર્જાનું શોષણ થતું હોય, બરાબર, ઉર્જાનું શોષણ થતું હોય અને લો એનર્જીથી હાઈ એનર્જી ઓર્બિટની અંદર જ્યારે ઇલેક્ટ્રોન જતો હોય ત્યારે ડેલ્ટા ઈનું મૂલ્ય અથવા તો શોષિત જે ઉર્જા છે એનું મૂલ્ય કેવું આવશે? પોઝિટિવ. અને જ્યારે વિકિરણ અથવા તો ઉર્જાનું ઉત્સર્જન થતું હોય ત્યારે ઉર્જાનું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. પરંતુ જે વેલ્યુ છે, આંકડો છે, એ તો કેવો રહેશે? સેમ જ રહેશે. તમે ગણતરી કરી શકો, આ રીતે પણ તમે ગણતરી કરજો કે ભાઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી 5મી કક્ષામાં સંક્રમિત થાય છે ત્યારે શોષિત થતી ઉર્જા શોધો, એની તરંગ લંબાઈ અને આવૃત્તિ. તમારે સેમ આ જ રીતે ઇક્વેશનનો યુઝ કરવાનો છે, પરંતુ અહીંયા જે ni છે ને એ આપણો 2 આવશે અને nf આવશે 5, બરાબર. તો વેલ્યુ તો કેવી આવશે? સેમ જ આવશે, આ જ વેલ્યુ આવશે, 5.58 × 10⁻−19 જૂલ જ આવશે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્સર્જિત થાય ત્યારે ડેલ્ટા ઈનું મૂલ્ય નેગેટિવ હોય અને શોષણ થાય ત્યારે ડેલ્ટા ઈનું મૂલ્ય કેવું હોય છે? પોઝિટિવ હોય છે. બાકી વેલ્યુ કેવી આવશે? સેમ. ઓકે, તો આટલા જૂલ આવી ઉત્સર્જન ઉર્જા છે. ઋણ પરથી આ નેગેટિવ સિમ્બોલ પરથી આપણને ખબર પડી જાય કે આ ઉત્સર્જિત ઉર્જા છે, બરાબર. હવે આપણે આવૃત્તિ શોધવી છે તો જાણીએ છીએ કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ એન્ડ ધેરફોર ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈના છેદમાં થશે એચ ઇઝ ઇક્વલ ટુ 4.58 ઇન્ટુ 10⁻19 જૂલ. માઇનસ લેવાની કોઈ જરૂર નથી કારણ કે આવૃત્તિનું મૂલ્ય કોઈ દિવસ ઋણ હોતું નથી. આમ તો ઉર્જા પણ ઋણ ના હોય, પણ ઋણ ચિહ્ન ફક્ત આ જે સિમ્બોલ છે એ ફક્ત શું ઇન્ડિકેટ કરે છે? કે ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઓકે, છેદમાં આવશે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626. ફરજિયાત યાદ રાખવાનો રહેશે દાખલામાં રકમમાં આપતા
નથી. જૂલ સેકન્ડ કેન્સલ થશે તો આવૃત્તિ આપણને મળશે 6.91 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. બરાબર, સેકન્ડ ઇન્વર્સ એટલે શું કહેશું? હર્ટ્ઝ. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. આ આવી ગઈ આવૃત્તિ. નાઉ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. એના છેદમાં આવૃત્તિ છે 6.91 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. ઓકે, તો અહીંયા સેકન્ડ અને હર્ટ્ઝ કેન્સલ થઈ જશે કેમ કે આપણે ખબર જ છે. નાવ ઇઝ ઇક્વલ ટુ મીટરની અંદર તમારો આન્સર આવશે. કેલ્ક્યુલેશન કરજો અને લાસ્ટ આન્સર મીટરને નેનોમીટરમાં જો કન્વર્ટ કરશો તો એ થશે 434 નેનોમીટર. હજુ આ આવ્યું લેમ્બડા. બરાબર, હજુ તમે એ જે ઉત્સર્જિત વિકિરણ છે, આ ઉત્સર્જિત વિકિરણ છે એ શેનું બન્યું હોય છે? તો એ બન્યું હોય છે ફોટોનનું. તમને એમ પણ પૂછી શકે કે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો. એવું પણ પૂછી શકે ઉત્સર્જિત ફોટોનનો તરંગ નંબર શોધો. ઉત્સર્જિત ફોટોનનો તરંગ નંબર. સો we know that wave number nu bar is equal to 1 upon lambda. બરાબર, તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે તરંગ નંબર નેનોમીટર અથવા તો મીટર યુનિટની અંદર શોધી શકશો. ચાલો બીજો દાખલો છે. આ ટાઈપના દાખલા નીટની અંદર ઘણી બધી વાર પૂછાયા છે. જેડબલ્યુ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય એવો એક બીજો દાખલો છે. ઉદાહરણનો 2.11મો દાખલો. આવા દાખલા બેઠે બેઠા પણ નીટની અંદર પૂછાયેલા છે. સો હિયર He પ્લસ આપણે ખબર છે કે He2 He4 બરાબર, કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 2. તટસ્થ પરમાણુ છે પણ He પ્લસ કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1. એટલે કે હાઇડ્રોજન ટાઈપનો સ્પેસીસ થઈ ગયો, 1 ઇલેક્ટ્રોન ધરાવતો સ્પેસીસ થઈ ગયો. અને અહીંયા પરમાણુ ક્રમાંક છે એનો 2. હવે શું શોધવાનું છે? તો ફર્સ્ટ ઓર્બિટ સાથે, ફર્સ્ટ ઓર્બિટ એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 સાથે રિલેટેડ ઉર્જા. મતલબ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય, પહેલી જ કક્ષામાં હોય ને. જો આ હાઇડ્રોજનનું હિલિયમનું આ કેન્દ્ર કે જેમાં 2 પ્રોટોન છે અને આ એની n ઇઝ ઇક્વલ ટુ 1 નંબરની કક્ષા કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે. બરાબર, ધીસ ટુ આર ઇલેક્ટ્રોન 1 and 2. હવે આ હિલિયમનો તટસ્થ પરમાણુ પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. તો હવે એની બાહ્ય કક્ષા એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન રહી જાય છે. અને એ કઈ કક્ષામાં પ્રેઝન્ટ છે? n ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે રચના છે હિલિયમ પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના છે. આપણે શોધવાનું છે ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર છે આપણને ખબર છે, માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ -RH. ઓકે, -RH ઇન્ટુ Z² જૂલ. ઓકે, મેં Z કેમ લીધું, 1 કેમ ના લીધું? કારણ કે આપણે કોની વાત કરીએ છીએ? હિલિયમ. બરાબર, કે જેનો એટમિક નંબર છે 2, પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. એટલે હાઇડ્રોજન હોય તો આપણે Z ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, પણ એ સિવાયના તત્વો માટેનો પરમાણુ ક્રમાંક આપણે મૂકવો પડશે. તો ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻18. બરાબર, 10⁻18 જૂલ એને ગુણ્યા Z². તો Z કેટલો છે? 2, એટલે 2 નો 2 ઘાત એના છેદમાં n. તો n કેટલું છે? સો n ઇઝ ઇક્વલ ટુ 1. આપણો ઇલેક્ટ્રોન જે કક્ષામાં પ્રેઝન્ટ છે એ કક્ષા 1 છે, એટલે 1 નો 1 ઘાત. બરાબર, અને પહેલી કક્ષા માટેની આપણે ઉર્જા શોધીએ છીએ તો આપણે અહીંયા લખીશું n ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી અહીંયા આવશે E1. સો આન્સર થશે અહીંયા -8.72 ઇન્ટુ 10⁻18. ખાસ કંઈ અઘરું નથી, ફક્ત ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકવાની છે. તો નંબર 1ની અંદર આપણે આ શોધ્યું. નંબર 2ની અંદર આપણે શું શોધવાનું કીધું છે? કક્ષાની ત્રિજ્યા. તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં પ્રેઝન્ટ છે એ કક્ષાથી
કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે R1 કહેશું. તો આપણી પાસે ઇક્વેશન શું છે કે Rn ઇઝ ઇક્વલ ટુ 5, અથવા તો તમે નેનોમીટરમાં જો લો ને તો આ રીતે લખી શકાય 0.0529. ઓકે, નેનોમીટર ઇન્ટુ n સ્ક્વેરના છેદમાં શું આવશે ઝેડ. તો આ n એને કોઈ યુનિટ નથી, એ તો એક નંબર છે, ઝેડ પણ એક નંબર છે. તો એકમ શું આવશે અહીંયા નેનોમીટર, કારણ કે અહીંયા આપણે શું લખ્યું છે નેનોમીટર. ચાલો પહેલી કક્ષામાં તો અહીંયા 1 લઈએ તો R1 ઇઝ ઇક્વલ ટુ 0.0529 નેનોમીટર, અથવા તો નેનોમીટરને પાછળ લખી દો, અને n કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન પહેલી, સો 1 નો થશે સ્ક્વેર એના છેદમાં ઝેડ. તો ઝેડ કેટલા છે આપણા 2, બરાબર. પણ ઇક્વેશનમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, જો આમાં ઝેડ ઉપર છે જ્યારે આમાં ઝેડ નીચે છે. અહીંયા ઝેડનો સ્ક્વેર છે જે અહીંયા ફક્ત ઝેડ છે, એટલે આવા નાના નાના ઇક્વેશનમાં ભૂલ થઈ જાય. હોશિયાર વિદ્યાર્થી પણ આવી ભૂલો કરે છે અને અહીંયા MCQ ખોટો પડશે. સો હિયર યોર વેલ્યુ ઇઝ, અહીંયા વેલ્યુ આપણને મળશે 0.026. યુનિટ શું છે નેનોમીટર, 2645 નેનોમીટર. સો ત્રિજ્યા જે આપણને મળે છે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેની ત્રિજ્યા એ આટલી મળશે. હવે જો આપણી પાસે જે સૂત્રો છે ને એ ત્રિજ્યાના Rn ઇઝ ઇક્વલ ટુ, એક તો આ છે, એક મેં તમને આગળ વાત કરી કે 52.9 n સ્ક્વેરના છેદમાં ઝેડ. જો 52.9 લ્યો ને તો pm યુનિટ આવશે, ઇઝ ઇક્વલ ટુ આ તમે લઈ શકો 0.0529 એને ગુણ્યા n સ્ક્વેરના છેદમાં ઝેડ, તો યુનિટ આવશે નેનોમીટર, બરાબર. અને 0.529 n સ્ક્વેરના છેદમાં ઝેડ આવશે, તો યુનિટ આવશે એંગસ્ટ્રોમ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને તમારે જરાક યાદ રાખેલું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જો ત્રિજ્યાના જ સૂત્રો થયા, બરાબર. પીએમમાં હોય ત્યારે 52.9, નેનોમીટરમાં હોય ત્યારે 0.0529 અને એંગસ્ટ્રોમમાં હોય ત્યારે 0.529. તો પીએમ, નેનોમીટર, એંગસ્ટ્રોમ, તમને જુદા જુદા યુનિટની અંદર પણ MCQમાં ઓપ્શન આપેલા હોય. તો એ સમયે જે JEE નીટનો સ્ટુડન્ટ છે એ એક્ઝામ ટાઈમે આ યુનિટને એકબીજામાં ફેરવવાના જે ટાઈમપાસ છે એવું કરતો નથી હોતો. હોશિયાર જે વિદ્યાર્થી છે એને યાદ જ હોય. એની પહેલી કન્ડિશન, જે હોશિયાર વિદ્યાર્થી છે એ લોકો પહેલાં યાદ જ રાખી લે. એ લોકો યુનિટને પછી રફ પેજની અંદર યુનિટને આમથી આમ ફેરવે, આમથી આમ ફેરવે, એવા બધામાં ટાઈમ ના બગાડે. એ બધામાં જો ટાઈમ બગાડશો તો કોમ્પિટિટિવની અંદર MCQ તમારા ટાઈમે પૂરા થતા નથી, એ બાકી જ રહી જાય છે. એટલે મેક્ઝિમમ યાદ જ રાખી લેવાનું, બરાબર. અને જો ક્યારેક પ્રોબ્લેમ થાય તો આપણે એને ઇન્ટર કન્વર્ટ કરી શકીએ, પણ આ જે બેઝિક જે છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની વેલ્યુ તો આપણે યુનિટ સાથે યાદ રાખી જ લેવી જોઈએ. તો આ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર. Rn અને આ પણ શું છે Rn. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ કક્ષા માટેની ત્રિજ્યા માટેનું આ સૂત્ર છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 2 દાખલા આપણે સ્ટડી કરી ગયા. સ્વાધ્યાયની અંદર પણ દાખલાઓ આપેલા છે અને એ હું તમને કહું તમારે કયા કયા દાખલા કરવાના છે. તમારે સ્વાધ્યાયના કયા દાખલા કરવાના છે, તો છેલ્લે આપણે ક્યાં સુધી કરેલું, 2.9 થઈ ગયું, 2.10. 2.10 છે ને એમાં સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા. આયનીકરણ એટલે શું? માની લો કે આ સોડિયમનું કેન્દ્ર છે, કક્ષા 1, 2 અને આ 3, બરાબર. દાખલો છે 2.10. હિન્ટ જોઈ લઈએ આપણે. n ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને n ઇઝ ઇક્વલ ટુ 3. સોડિયમની બાહ્ય કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા પૂરતું છે. એટલે કે આ જે વિકિરણ છે
જે વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 242 નેનોમીટર. અંદર પણ ઇલેક્ટ્રોન છે જ, બરાબર. અને આ ઇલેક્ટ્રોન નીકળી જશે બહાર. આ સોડિયમનો પરમાણુ છે. આપણે જાણીએ છીએ કે રિએક્શન આ રીતે થાય કે Na it gives to Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. તો સોડિયમ પરમાણુનું સોડિયમ આયનની અંદર કન્વર્ઝન થયું, અને આયનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે વિકિરણની જરૂર છે, જે ઉર્જાની જરૂર છે, એ ઉર્જા 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. તો આપણે શું શોધવાનું છે? સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પર મોલની અંદર ગણો. તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર છે, કે જેને આપણે શું કહીએ છીએ? આયનીકરણ ઉર્જા. તો આ જે ઉર્જા છે, બરાબર, આયનીકરણ કરવા માટે રિક્વાયર્ડ એનર્જીને શું કહેવામાં આવે છે? આયનીકરણ ઉર્જા. અને એ ઉર્જાની તરંગ લંબાઈ છે 242 નેનોમીટર. હવે આપણે ખબર છે, તરંગ લંબાઈ જાણતા હોય તો આપણે ઉર્જા શોધી શકીએ છીએ. તો E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા, બરાબર. તો આ અહીંયા શું કીધું છે કે સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પર મોલમાં ગણો. મતલબ કે આપણી પાસે આ એક સોડિયમ પરમાણુની આપણે વાત કરીએ છીએ. આપણે આવા કેટલા 1 મોલ સોડિયમ પરમાણુ શોધવાનું છે. તો 1 મોલ માટે તમારે એવોગેડ્રો નંબર લેવો પડશે. તો પહેલાં આપણે એક કામ કરીએ કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની આપણે ઉર્જા શોધી કાઢીએ. આ જે વિકિરણ છે એમાં ફોટોન હોય છે. એ ફોટોનની ઉર્જા આપણે શોધવાની છે. તરંગ લંબાઈ આપી દીધી છે, વેલ્યુ મૂકી દેવાની. h અને c ની વેલ્યુ જાણીએ છીએ. તરંગ લંબાઈ પણ આપી છે 242. એને મીટરમાં ફેરવી દો એટલે તમને શું મળી જશે? ઉર્જા મળી જશે, બરાબર. અને એ જે ઉર્જા આવે એને તમારે શું કરવાનું છે? એવોગેડ્રો નંબર વડે ગુણી દો. અહીંયા જે ઉર્જા આવી છે એ ઉર્જાને તમારે હવે શું કરી દેવાની? એવોગેડ્રો નંબર વડે. અહીંયા ઉર્જા આવી, એ ઉર્જા ગુણ્યા શું કરવાનું? 6.022 ગુણ્યા 10^23. પણ આનો એકમ શું આવશે? જૂલની અંદર આવશે. જૂલ પર મોલ થશે. ખ્યાલ આવે છે? કારણ કે આ જે ઉર્જા છે એ 1 મોલ ફોટોનની ઉર્જા છે, બરાબર. કારણ કે આપણો જે યુનિટ છે એ આયનીકરણ ઉર્જાનો યુનિટ આપણે શેમાં લાવવાનો છે? તો કે કિલો જૂલ પર મોલ. કિલો જૂલ પર મોલ. પણ આપણે એવોગેડ્રો નંબર સાથે ગુણી દીધું એટલે મોલ તો આવી ગયો. હવે અહીંયા જૂલ છે, તો જૂલની જગ્યાએ કિલો જૂલ લાવવો હોય તો શું કરવું પડશે? એને ગુણ્યા જૂલ. હા, તમને ખબર છે કે 1 જૂલ અથવા તો 1 કિલો જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ જૂલ થાય, બરાબર. તો તમે આમ લખી શકો ને, 10⁻³ જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો જૂલ. માટે આપણે અહીંયા જે કંઈ ઉર્જા આવશે ઇઝ ઇક્વલ ટુ જે કંઈ ઉર્જા આવશે જૂલ પર મોલની અંદર આવશે. તો આટલા જૂલ પર મોલ બરાબર ખાલી જગ્યા કિલો જૂલ પર મોલ, બરાબર. અહીંયા જે વેલ્યુ આવે અહીંયા મૂકી દેવાની એટલે તમને તમારો જે જૂલ યુનિટ છે તેમાં કન્વર્ટ થશે કિલો જૂલની અંદર. તો આયનીકરણ કોને કહેવાય? આપણે જોયું. ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી પરમેનન્ટલી બહાર કરી દેવા માટે, રિમૂવ કરી દેવા માટે રિક્વાયર્ડ એનર્જીને આયનીકરણ ઉર્જા કહેવામાં આવે છે. અને એ આયનીકરણ ઉર્જાની તરંગ લંબાઈ આપી છે. તો એ તરંગ લંબાઈ પરથી આપણે આ ઇક્વેશનનો યુઝ કરીને ઉર્જા શોધી શકીએ. તો 2.10મો દાખલો, બરાબર. અને દાખલાના જે જવાબ છે એ તમે ટેક્સ્ટબુકમાં પાછળ આપેલા છે, એટલે જોતા રહેવાનું. છેલ્લે તમે ટેક્સ્ટબુકમાં જોજો, એમાં જવાબ આપ્યા છે. 2.11મો એ પણ થિયરી થઈ ગઈ છે. 2.12 તો 2.12 જે છે ને એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આધારિત છે. તો એ તમને દિલ્હી આવૃત્તિ અને W0 કાર્ય વિધેય, વર્ક ફંક્શન અથવા તો શોષિત જે ઉર્જા છે, ઇલેક્ટ્રોન દ્વારા શોષિત ઉર્જા, એ તમને આગળના લેક્ચરમાં લગભગ મેં કીધું છે, એ ગણી નાખવાનો. ત્યાર પછી 2.13મો જે દાખલો છે એ આપણે
જો આગળનો જે 2.10મો દાખલો છે ને એ મેં હમણાં સમજાવ્યો તમને, પણ એના માટે તમને વોલ્યુમ નહીં આવ્યું હોય કારણ કે મારે ઇયરફોન લગાવવાનું રહી ગયેલું. તો આ સોડિયમનો પરમાણુ છે, એની 3 કક્ષાઓ, એમાં છેલ્લી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હાજર હોય છે. એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે રિક્વાયર્ડ એનર્જીને શું કહેવામાં આવે? આયનીકરણ ઉર્જા કહેવામાં આવે, કે જે આયનીકરણ ઉર્જાની તરંગ લંબાઈ આપણને ઓલરેડી રકમમાં આપી દીધેલી છે. તો અહીંયા મેં ઇક્વેશન લખેલું છે, સોડિયમ ઇટ ગિવ્સ ટુ Na++ ઇલેક્ટ્રોન. આ છે એટમ, સોડિયમનું તટસ્થ પરમાણુ. એમાંથી જ્યારે આપણે આ એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે એને રિમૂવ કરી દઈએ એક ઇલેક્ટ્રોનને, તો Na+ આયન બનશે. આયન બન્યું તો એટમમાંથી આયન બનવાની જે આ ઘટના છે એને આયોનાઇઝેશન એટલે કે શું કહેવામાં આવે છે? આયનીકરણ. બરાબર. તો હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે રિક્વાયર્ડ એનર્જી છે એને આયનીકરણ ઉર્જા કહેવામાં આવે છે. અને આપણને પૂછ્યું છે કે 1 મોલ સોડિયમની આયનીકરણ ઉર્જા શોધવાની છે, અથવા તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલોજૂલ પર મોલ યુનિટની અંદર શોધવાની છે. તો આ જે ઉર્જા આપી છે ને આયનીકરણ ઉર્જા, એની જે તરંગ લંબાઈ આપણને આપી દીધી છે, તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે તરંગ લંબાઈ પ્લાન્ક કોન્સ્ટન્ટ c મૂકીને આપણે E શોધી કાઢીશું. તો E છે ને એ ઉર્જા, આયનીકરણ ઉર્જાના 1 ફોટોનની ઉર્જા છે. બરાબર. હવે આપણને યુનિટ શું કીધો છે? એ લોકોએ શેમાં લાવવાનું કીધું છે? કિલો જૂલ પર મોલની અંદર. તો આ તો એકની ઉર્જા છે. આપણે મોલ માટે 1 મોલ સોડિયમની આયનીકરણ ઉર્જા શોધવાની છે. તો આપણે એવોગેડ્રો નંબર Na નો ઉપયોગ કરીશું. તો અહીંયા જે ઉર્જા આવે છે એને અહીંયા લઈને એને એવોગેડ્રો નંબર વડે ગુણી દો, એટલે યુનિટ થઈ જશે તમારો જૂલ પર મોલ આવી જશે. બરાબર. તો જૂલ પર મોલ યુનિટ આવી ગયો, પરંતુ આપણે શેમાં લાવવાનું છે? કિલો જૂલ પર મોલમાં લાવવાનું છે. તો આપણે આ સંબંધ જાણીએ છીએ કે 1000 જૂલ બરાબર 1 કિલો જૂલ. માટે આપણને જે અહીંયા જૂલ આવ્યું છે એ એટલા જૂલ પર મોલ બરાબર કેટલા કિલો જૂલ પર મોલ. તો અહીંયા તમારો આન્સર આવી જશે. અને આન્સર માટે તમારે આપણી ટેક્સ્ટબુકમાં પાછળ ચેપ્ટર વાઇઝ જુદા જુદા સ્વાધ્યાયના દાખલાના આન્સર આપ્યા છે, ત્યાં તમારે આન્સર જોઈ લેવાનો. હવે જો 2.12 સુધીના દાખલા, 2.12મો જે દાખલો છે, 2.11 છે એ પણ તમને આવડશે. ઇક્વેશન બેઝ છે. બરાબર. એ ટાઈપનો દાખલો ઉદાહરણની અંદર આપેલો છે. 100 વોટનો બલ્બ, એ મેં તમને આગળ વાત કરી દીધી. 2.12મો દાખલો એ ફોટો ઇલેક્ટ્રિક અસરનો દાખલો છે, આપણે જે આગળ સ્ટડી કરી ગયા એ ટાઈપનો જ. 2.13મો દાખલો છે ને એ હમણાં આપણે લેટેસ્ટ થિયરી જે સ્ટડી કરી એને આધારિત છે, ઇલેક્ટ્રોનના સંક્રમણ આધારિત, ક્વોન્ટમ કૂદકાને આધારિત. તો એ પણ તમને આવડશે. n=4 માંથી n=2 સંક્રમણ કરે છે. તો આપણું જો ni છે ને એ થશે 4 અને nf થશે 2. એટલે હાઈ એનર્જી ઓર્બિટમાંથી લો એનર્જી ઓર્બિટમાં આવે છે, એટલે વિકિરણ અહીંયા ઉત્સર્જિત થશે. અને ઉત્સર્જિત થશે તો એની ઉર્જા છે ને આપણને નેગેટિવ મળશે. બરાબર ને. શું પૂછ્યું છે? તરંગ લંબાઈ પૂછી. બહુ સિમ્પલ દાખલો છે. ડેલ્ટા E = hc/λ. તો લેમ્બડાને આ બાજુ લઈ લો, તો લેમ્બડા =hc/ΔE. તો પહેલાં તમારે ΔE RH × 1/ni² - 1/nf² સૂત્રનો યુઝ કરવાનો. બરાબર. જૂલ યુનિટ આવશે. અને NINFની વેલ્યુ મૂકી દો, અને જે ΔE આવે એને અહીંયા મૂકી દો. આ બે કોન્સ્ટન્ટ છે, તમને લેમ્બડા મળી જશે.